દીકરા એવું કેમ ન કરશો? ઓલા વો ખવાય છે ને એટલે. મેં કીધું 7 વાગે કરી નાખ્યું આજ મને 8 વાગશે એનો વજન કર્યો, મારો વજન કર્યો. મન કે મમ્મી તમારો 62 ને 500 ગ્રામ. મમ્મી કે, હોય હે? નહીં. હે? તારો એટલો બધો. ફરી વાર કરી, ફરી વાર કરી. ચાટો બસ એમ કે થોડું પેલું છટકી ગયું લાગે. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सुबह हो चुके हैं मस्त और सुबह सुबह गार्डन में आ चुके हैं और बड़ा हो गया अभी हमारा। बड़े धनुष से जैसे माँ बेटी ने कल खेला है और आपने जो देखा है और जो मजे किए हैं तो बहुत ही मजा आ गया भाई। और यहाँ पर देखो, जय स्वामीनारायण। जय स्वामीनारायण। तो यहाँ पर गार्डन में वेला किंजल ने चढ़ाकर बांधवाना बाकी रह गया था कारण કે વેલા આમ નીચે ફેલાતા હતા એટલે હા, હા. બાંધી દે તો ઉપર ફેલાય ને એમ. बराबर ओके। तो यहाँ पर वेला सारा सब चकाचक कर दिया है। થઈ ગઈ દર્શક ખારેક આવી હતી ને. खारेक, अच्छा हमारी खारेक जो हम जो घर पे लाकर खाते थे उसका बीज यहाँ पर इसमें डाला तो सब में 2-2 खारेक निकल के आई है जो हम हमारे फार्म पे लगाएंगे और अच्छे से ग्रो करेंगे। तो यहाँ पर फ्लावर देखो धीरे धीरे मस्त फ्लावर महकता है और इसके अलग अलग कलर के साथ हैं। ભાજી કેટલી છે મન કે મે તુલસી છે ભાજી ભાજી કરીને ખાઓ. કેવો સરસ તડકો આવ્યો જો અત્યારે હા. સવારમાં કેવો વરસાદ આવ્યો કા પપ્પા તો રીંગણામાં ફૂલ આવ્યું લે હા આમાં જો આવા મેળા દર્શક હે આમાં ક્યાં ગયું મમ્મી આમાં આયરું જોઈ રહ્યું ઠીક એ નથી ને આયરું પડ્યા જોઈ રહ્યા આયરું સોડા જોઈ રહ્યા આ જદી દી આ જો ઘી સોડા આવા મેળા और फ्लावर का कलर देखो भाई इतना मस्त कलर है, महकता हुआ कलर, केसरिया रंग, क्या बात है। अलग अलग कलर के साथ वाइट फ्लावर भी है यहाँ पर देखो। तारे शू करूँ बेटा? हाँ यहाँ पर देखो पिंक पिंक कलर, वाह। तो ऐसा कलर के फूल जो है वो यहाँ पर आंगन में, કલર એન છાસો કલર એન છાસો કલર हाँ अलग अलग कलर मस्त लागे। થી આસો કલર. हाँ 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 લાઈટ લાઈટ કલર છે બધા અલગ અલગ કલર શેડ આપ્યા છે અલગ અલગ આપણે વાવ્યા હતા પછી મસ્ત કલર હાલે નીકળ્યા તારે નીંદણ કામ ચાલે છે નીંદણ સરસ બહુ નીંદુ પેલા દર્શક કપાસ હે હવે ગયું તારે હાવ कारेला का वेला भी यहाँ पर है, करेला। હા કાપા વાળી હો કલ એમ કપાસ ઉતારવી નહીં પ્રોગ્રામ માં બહુ મજા કરી। હા પ્રોગ્રામમાં બહુ મજા આવી લોકેશન એટલું સરસ હતું ને એમ થાય કે અહીંયા જ ખાટલા નાખીને સુઈ જાય બહુ એટલી મસ્ત, મસ્ત હવા આવતી હતી ને પછી ડુંગરા ઉપર હતું મમ્મી એમાં જ મજા આવે ચારે બાજુ લીલાછમ ડુંગરા હતા, બહુ ગમે. સામે ડેમ ભર્યો હતો। ફોટોશૂટ કર્યું બહુ બધું કર્યું અને જમવાનું બહુ જ મસ્ત હતું હા મસ્ત મજા આવી ક્યારે જાય। ક્યારે જાય તો હું આમ લોકો ફ્રેશ થઈ જાય મજા આવે તમારું તો બાય લેડીઝ નક્કી નું તો પછી પછી કે આ ક્યાં નથી કર્યું લેડીઝ નું મન કે તમારા ગ્રુપ વાળી લેડીઝો બધી શું કરતી હતી, ભાઈ ને હોવડાવી દે, ભાઈ નો જવા દે। ભાઈ નો જવા બાજુમાં એને જેવું કર્યું કે ભાઈ નહીં તો કે બેનું બધા આવે તો કે હા તો બે આવી કે ભાઈ એકલા નહીં ગઈ તો અમારે તો ગમે ત્યારે છૂટી જ ગમે ત્યાં જવું હોય हाँ चलो तो भाई मस्त ऐसा माहौल है अभी घर का। और यहाँ पर देखो ये खेलने लगी है, अरे वाह હું વાત છે દીકો। 12:15 વાગી ગયા છે અને અમે લોકો રેડી થઈ ગયા છે જમવા માટે કારણ કે હવે ભૂખ લાગી ગઈ છે હમણાં તો ખબર ને ભૂખ બહુ લાગે છે મમ્મી ખાઈ ખાધાનું કરવાનું. હા એ જ છે પેટનું કરવાનું પેટ પૂજા કરવાની. તો સવારે હજી તો ઉઠીને નાસ્તા પાણી કરી ને હા. ત્યાં ઘડી કામ તેમ કામ કરી ત્યાં બપોરની ત્યાં પછી રસોઈ. રસોઈનું થઈ જાય. તે વળી હાલો ખાવા. હા ખાવા હાલો ને ખાઈને સુઈ જવાનું બસ ખાઈને સુઈ જવાનું. તો? તે 5, 5:30. સાચી વાત પણ સિટીમાં બહુ સારું છે સિટીમાં લોકો એક ટાઈમ જ રસોઈ બનાવે અને એક ટાઈમ જ જમે આપણે 3 ટાઈમ 4 ટાઈમ જમીએ છીએ પણ ઈ આપણે ક્યાં? લંડનમાં એ બાજુ. UK આ સુરતમાં આ ને બાજુ ને પાછું નહીં. કહું તો છું બહાર એમ બહાર આઉટ ઓફ કન્ટ્રીમાં હા, ન્યા. તો ત્યાં લોકો એક જ ટાઈમ જમે અને એક જ ટાઈમ બનાવવાનું કારણ કે એ લોકો ફ્રી ન હોય અને આપણે જેટલું ખાધા ખાધ ન કરે એના જોબ ઈ ટાઈપની હોય ને હા એટલે એક ટાઈમ રાંધે હા અને તો 2 ટાઈમ ખાય. એ લોકોની બોડી મેન્ટેન બહુ રાખે બહુ રાખે. તો આપણે તો જો કઈ બનાવ્યું નથી ખાધું નથી રોટી હા ચાવલની રોટી બનાવી મમ્મી જોઈએ મસ્ત મારા માટે છે તો અહીંયા જો ચોપડેલી મમ્મી મૂકી છે મસ્ત રોટલી મારા માટે આ ચાવલની છે ઓનલી ચાવલ નહીં મમ્મી હા હા અને એમાં છે કારેલાનું શાક છે મસ્ત મજાનું અને ચીબડાની ચીર મરચા અને સ્પેશિયલ મારા માટે છે મેથી પાલકની ભાજી કારણ કે મમ્મી લોકો રાત્રે ખાઈ લીધી હતી
પણ મારે રહી ગઈ હતી ખાવાની હા, એટલે પછી મમ્મી અમારી કે છોકરીએ વેન કર્યું કે હા. મારે ભાજી ખાવી હા. હાલો થોડીક મને ખબર જ હતી તું માંગવાની છે, સાચી તમે વાત રાખી છે હતી ભાજી. એટલે હા બાકી ભાજી થોડીક રાખું હા એટલે બપોરે એને કરી સરસ લાગે ઘરની ભાજી એટલે ફટાફટ કારેલા ચડી જાય ઘરના. તરત હા કારેલા મીઠા ઘરના લાગે. મીઠા લાગે તો સડી જાય ને સાચી વાત છે અને આજે સોમવાર છે મમ્મી આપણે આજે હા, આજે શ્રાવણ મહિનાનો સોમવાર, શ્રાવણ એટલે આપણે બધા જઈશું રાત્રે આરતીમાં આરતીમાં જઈશું આજે. हाँ हाँ तो मैं आ चुका हूँ खेत पे और यहाँ पर देखो ये है नए नए पान नारियली के मस्त नए नए पान आ रहे हैं खिल रहे हैं और बड़ा भी होने लगा है नारियली तो ये देख के मज़ा आता है भाई अच्छा अच्छा ग्रो हो रहा है अभी सब नारियली का और अभी देखो ये फेंसिंग है ये तार है वहाँ है और वहाँ पर अभी मेरे पापा और सब काम चल रहा है देखो वो लगा रहे हैं फेंसिंग तो फेंसिंग बहुत ज़्यादा ज़रूरी है खेत में क्या है अभी आए थे रोजड़ा 2-3 दिन पहले एक मैंगो खा गया एक बादाम खा गया और एक हमारा आमला खा गया तो उसकी वजह से फटाफट यहाँ पर देखो ये हमारा आमला था आमला को तो निचोड़ लिया पूरा और दूसरा यहाँ पर है ये हेल्दी है अभी जो आमला लाएंगे ना वो थोड़ा बड़ा लाएंगे बड़ा इसमें तो कब खाएंगे हम बाकी सब बढ़िया सा चल रहा है अभी अच्छा फ्रूट्स में इसमें फल भी आ रहा है कलियाँ आ रही है देख सकते हो यहाँ पर है ना तो ये है मैंगो ट्री सारे ये रहा यहाँ पर ये है सीताफली दाड़मी वो बीच में है वो है एवोकाडो કેમ લગાડો છો પપ્પા પછી આંદોલન આપણે લેવાની છે આપણે નાખી ચાલો હું જતો હું પેલા અટકાડી છે ને ખાલી અટાણે પેલા અટકાડી જ પડે ને પછી પતાણ કરીને પછી બંધાય है यहाँ पर जाली बांधने बैठे हैं उसका हांधा करना है ना वो बहुत ही टफ काम है टफ तो अभी यहाँ पर हांधा हो रहा है हांधे का नया जुगाड़ अच्छा है फटाक से हांधा हो जाता है चलिए ચાલો વાળો બટકા લઈ જાઓ तो बेटियाँ यहाँ पर आ गई है और मस्त देख सकते हो अपने अपने हिसाब से नंगे पैर चल रही नंगे पैर चल रही है और मजे आ रहा है नाश्तो कर ली तो हाँ बेटा काले चाहिए जो हाँ बोला करते हो मछली देखो ऐसा है भाई अभी देखो धूप अच्छी से आई है और यहाँ पर ये दोनों अपना नाश्ता लेकर आई थी तो नाश्ता खा लिया अभी मस्त खेल रही है ऐसे नंगे पैर उसको मज़ा आ रहा है बड़ी छोटी को लेकर ऐसे घूमती रहती है मज़ा आता है उनको तो यहाँ पर फेंसिंग अभी कर रहे हैं मस्त फेंसिंग लगा दी है चारों ओर देख सकते हो वहाँ तक अच्छे से फेंसिंग लगा दी है अभी कोई प्रॉब्लम नहीं है अच्छे से ग्रो होगा सारा पौधा हेलो फ्रेंड्स 6:45 बज चुके हैं और माँ बेटी अंदर ढोकला बनाने की प्रोसेस जो है शुरू कर दी है क्योंकि अभी जल्दी जल्दी दिन है वो ढलता नहीं है और बादल जो है वो गरजते बरसने का प्रोग्राम बना रहे क्योंकि आज बफारा था इसलिए बफारो છે નહીં પપ્પા જ કે હા આ તો કાલ તો બેચ્યા તડકો નીકળ્યો નથી આજ નથી નીકળ્યો એટલે હવે આમાં જો અટાણે રક્ષાબંધનમાં વાવણી છે વરસાદ થઈ જાય ને એક એટલે 50% વરે પૂજી જાય હા આજે કપાસનો ભાવ જો 1970 રૂપિયા છે હા ભાવ સારો છે ભાવ સારો છે અને અટાણનો કપા લીલો જાય હા વેચાય સારો માણસો દઈ જ દે આજે જ માર્કેટમાં ખુલ્લું માર્કેટમાં લઈને ગયા બધા હા બહુ આજ ચાલુ થઈ ગયો હોમવાર થયો ને હા એટલે કાલ રજા હતી આજ માર્કેટમાં સારું જાય ચાલો હાલો कपानी बाजार हारी जगह સારી જાય तो भाई ऐसा है नवरात्रि का समय आएगा त्योहार का मौसम चालू हो चुका है अभी त्योहार है वो एवरी टाइम अभी ये मंथ में अगले मंथ में दिवाली तक दो तीन त्यौहार आते रहेंगे ठीक है तो ऐसा है बाकी यूके में बहुत ही ज़्यादा इंक्वायरी लोग वहाँ पर जा रहे हैं और अपना अपना जो भी सामान है वो लेकर आ रहे हैं तो आपको भी जाना है तो अभी स्टॉक भेजते रहेंगे वैसे आप जाते रहिएगा अभी भी फ़िलहाल उधर स्टॉक चालू ही है तो जिस किसी को इंक्वायरी करनी है वहाँ पर यूके का अगर नंबर आपको चाहिए तो हमारे व्हाट्सएप पे आपको बोलना है कि भाई हमें यूके लेस्टर का नंबर दो तो हम आपको नंबर देंगे उसी नंबर पे आप कांटेक्ट करोगे आपका ऑर्डर
फाइनल होगा फिर आपको वहाँ से एड्रेस देंगे, उसी एड्रेस पे जाकर आपको कलेक्ट करना है और वहाँ पर पे कर देना है, ठीक है। तो ऐसा यूके का है। बाकी की मोरबी में 29-30, उसमें से 30 तारीख मोरबी स्काई मॉल में हम एग्जीबिशन आगे लेकर जा रहे हैं, तो वहाँ की तारीख फाइनल अभी हो जाएगी, होएगी समझो। तो 30 तारीख मोरबी वाले सब लोग आ जाइएगा और अगले मंथ शायद भावनगर का करेंगे, तारीख फाइनल होगी। अब आ गया घना है जी, ढोकड़ा नहीं तैयार थे नहीं पप्पा? હા, કાંઈ નહીં. ફોન જોતા હતા. फोन वातो करता था। હા તો મેં કીધું 7 વાગે કરી નાખ્યું. આજ મને 8 વાગશે આવી. માં બેટી અંદર રાડ્યો નાખે, બાર પપ્પા બોલે 7 વાગે જમવાનું બની જ જવું જોઈએ, અને માં બેટી यहाँ पर કાચું ભાણું પડ્યું છે, રેડી થઈ ગયું છે, બધું ખાવું હોય તો ચટણી આ હારે શું છે? વાહ, દૂધી કરી દૂધી, પૌવા, આ બધું મિક્સ કરી રાખ્યું, લોટ, આદુ મરચા પેસ્ટ. હળદર મરચો બધું એમ. બધુંય. અને આમાં લોટ 3-4 ત્રણ પ્રકારના. ચણાનો, ભાખરીનો અને જુવારનો. વાહ વાહ, શું વાત છે? આમલી, आमली चटनी। इमली की चटनी। ત્યાં वाह, तो દૂધી ये નાખશું. दूधी अभी इसमें जाएगी लोट के अंदर। કારણ કે શું કમેન્ટ આવી હતી, તમે મુઠિયા જ્યારે પણ બનાવો ને ત્યારે રેસીપી દેખાડજો। अच्छा, तो આની રેસીપી તો બરાબર, આમાં શું શું નાખ્યું? એમાં હળદર, મીઠું, હા, પછી લાલ મરચું અને કાશ્મીરી. આદુ, લીલા મરચા એ બધું ખાંડી નાખ્યું. अच्छा, એટલે तो પલાળવા મૂક્યું. तो ऐसा है भाई, ढोकड़ा जो है वो बहुत ही આ बढ़िया। પૌવા. अच्छा, पौवा नाखवाना પૌવા નાખીને એટલે પોછા થાય. है? હા. લોટ થોડોક જ નાખવાનો, પૌવા ને જે વસ્તુ હોય ને વેજીટેબલ એ બધું વધારે નાખવાનું, પોચા સરસ બને। ઓલો લોટ ખાતા ને એવું લાગે, લોટ ખાતો એવું લાગવું પછી ન આ જોઈએ। તલ तो जो આમાંય નાખવાના અને વઘારમાંય નાખવાના. वाह भाई જો वाह, જો ના, ના, નાખવું. મારા ફેવરેટ। બનાવતા હતા ને પેલા કે મમ્મી તલ લાવજો, અમે વઘારવામાં આવી ગઈ। વઘારમાંય તલ નાખશું તો ને બહુ આમાંય હા. નાખશું. તલ તો હારા અને આને છે ને ખારું ખારું ખાવા બહુ ગમે. તો કાલ પ્રોગ્રામમાં જઈએ, આગલે દી મંચુરિયન ખાધો અને આજ મુઠિયા ખાવ, મુઠિયા જેવી મુઠિયા હમણાં અઠવાડિયાથી નવું જ ખાઈ છે। ત્યાંથી પાછો આવવાનું નામ નહોતું લેતી કે આ રોકાઈ જાય જન્નત લાગતું હતું, જન્નત એમ। જન્નતમાં તમે મન્નત ત્યાં છે। રોકાઈ જાવ તો બનાવે પાછું ન ગમે. એ વાત આવી, મમ્મી કહે કે તમે કાલ ગયા તેમ લાગે કોઈ નથી ઘરે। હા, ઈ જાય તે આપણને એવું લાગે। હું એ જ કહેતી, તમે જોયું ને, અમને નહીં ગમે, મેં કીધું ગમે ત્યાં જવાનું થાય ને, બરાબર, બરાબર. ખાલી ખાલી લાગે, વાત ઉડે વયું જાય અને એક હોય તેને કામમાં બિઝી થઈ જાય, હું એકલી હું એકલી। તો વારે વાતું કરું. હા, આરે જેમ વાહ રે વાહ, વારે વાતું કરું. એકલા કોક જોઈ જાય તો ઓલું લાગશે। વાત કરતે હોય કે નહીં, બસ એમ કે થોડુંક બેનું છટકી ગયું લાગે। વારે વાતું કરું. હા. हाँ, એવું છે। तो ऐसा है। સાચી तो अभी ये मिक्स करेंगे ना मम्मी? હા, મિક્સ तो કરો। अभी इसको मिक्स करेंगे, चटनी देखो इसमें चटनी भी डालेंगे, ऐड करेंगे, सब सारा मसाला जाएगा। મમ્મીની રેસીપી કંઈક અલગ છે, ડિફરન્ટ છે। हैं? બધાની પોતપોતાની રેસીપી અલગ હોય છે। Right, 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 હા, અલગ અલગ રીતે અલગ છે। પદ્ધતિથી કરતા હોય। हाँ, तो એ આમલીની ચટણી મારે કરવાની છે, મમ્મી આમલીની કીધું વાર ચટણી। પછી કરું। સરસ સરસ। અચ્છા, એમાં પાછું તેલ નાખવાનું? પોચા બનાવવા પડશે ને। મોણામાં કાચું નકર તે તેલ, ક્યાં વાગેવા મેરા વાગેવા। મોણ જે છે અમારું ઈ કે બા કઠણના આપણે મુઠિયા કોઈ દી કડક ઓય હા, બહુ સરસ છે। ઓછા દર આપણે વખતે પેલા છે ને મુઠિયા ઓછા કરતા, જ્યારે મમ્મી થયા ને પછી વધારે ખાવા માંડ્યા, મુઠિયા ઓછા કરતા આપણે। હા, પણ મજા આવે આજે હવે। મુઠિયા સરસ થાય છે। સરસ એમાં સરસ। મેન વાત તો એ એમાં આપણે પૌવા છે ને- નહીં નાખતા, પેલા નાખતા પૌવા? નો નાખતા, દૂધ જ નાખતા એમાં ખાલી। એવું છે કે હા. ભાત પડ્યા હોય ને તો આપણે ભાત નાખી દેવાય, નકર દૂધી, પૌવા નાખી. પાલક ને એવું બધું નાખતા, પણ એ અત્યારે પાલક તો અવેલેબલ નથી એટલે મેથી પછી નાખી પણ એવું તો કઈ છે નહીં. अच्छा, तो देखो इस तरह इसको मसल मसल कर મુઠિયા બના નાખ્યા। रेडी रेडी, फिर फ्राई करना है। अच्छा, आ આપણે वाला એને સ્ટીમ કરના है। ओके 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 ओके, हाँ बराबर बराबर। स्टीम થોડી ઓછી થઈ ગઈ। હમણાં બહુ ખવાય છે ને એટલે અમે 500 ગ્રામ જેવું વજન વધી ગયું એટલે ખાવા દે કા મમ્મી? આ પ્રોગ્રામ હાલા રાખશે। એનો વજન કર્યો, મારો વજન કર્યો. મને કે મમ્મી તમારો 62 ને 500 ગ્રામ મમ્મી કે, હોય હે? નહીં. હે? મારો એટલો બધો. ફરી વાર કરી. કાંટો ખોટો હોય। પછી ફરી વાર કર્યો તો 60 ને 50 ગ્રામ. 2 કિલો વધી ક્યાંથી છે? વધી ગયો પણ ડાયરેક્ટ એમાં ઉપર ચડ્યા કે નહીં, 0 પેલા નહોતું કર્યું એટલે અચ્છા, એટલે હા સેટિંગ કરવું પડે ને વ્યવસ્થિત। મને અચ્છા, ફેર કામ થઈ ગયું. મેં કીધું, લે, મેં કીધું ખાંડ બંધ કરવું પડે ને કે તમારું બાણ પહોંચી જો લેસ્ટર પહોંચી ગયું ને। લોકોય પહોંચવા મળ્યા। ઓહો, હું વાત છે લોકો સરસ। તો જ્યાં દિલ ખોલીને મળ્યા પહોંચવા, અને પોતાની હેર ઓઇલ શેમ્પુ, અને એક બેને જે 15 બોટલ લઈ ગયા હતા ને એનો ત્યાં જ્યાં દીદી કહેતા હતી એને જે રિવ્યુ આપ્યો છે, એને કીધું હું તમને ફોરવર્ડ કરીશ, યુકે વાળા બેન છે, એનો रिव्यू जबरदस्त। मतलब यूके में अगर आप जाए और वहां पर कैसा रिव्यू है वो देखना है तो वो जो वहां पर ऑनेस्ट पर्सन है हमारे जो सेल करे उनको आप पूछिएगा। अगर हो सके तो जिसने यूज किया है उनको क्या फायदा हुआ है वो भी आपको बताएंगे अगर शायद पॉसिबल रहा तो।
बहुत ही मस्त रिव्यू है उधर का। આને કીધું હોય તો દેશના દેશ ભગાડી દે. થકાડ્યા, દેશના દેશ ભગાડી દીધું, મોકલી દીધું. લોકો આવાય મને પડાપડી થવાય हाँ, મળી मम्मी कल के देश ना देश માં બેટી टेका હોય ત્યાં કઈ કમી રહે કઈ तो લોકો વાટ જ જોતા હોય ક્યારે અમારે અહીંયા આવે માં બેટી हाँ ये હવે રૂબરૂ તો ક્યારે જઈશું એ તો ખબર નહીં પણ અમારું જે આપણે ઓલા પેલા સંતોકબા જાડેજા બહુ વખણાતા. આપણે ડબલ રોડમાં સંતોકબા જાડેજા એવું થઈ છે હા, સત્ય બજાડે છે. तो ये माँ बेटी पर भगवान का आशीर्वाद है इसलिए मस्त हाँ। सब चलता रहता है अच्छा से। वाह केरो पिंडो तैयार પેલો પીંડો પેલો આ પીંડો જાય ડાયરેક્ટ પેટમાં લાકાડો હળદર પછી નાખી વોકિંગ થોડી વાર કરી લેવાનું હા એ તો થઈ જાય એની ચિંતા આ નથી તો તાર પેટમાં નડે એમ નહીં. કેમ કે આજે બફા છે, પછી પાછા તલ ને રાય જીરું બધું નાખીને વઘારાશે. स्मेल के मस्त આવે લાકાડો હળદર છે હળદર ને ને બધું આવે એટલે મસ્ત પૂરી જેવી સ્મેલ આવે हाँ પેલી નોટ બંધ જ मैं આવે. लाकाडो हल्दी का पर्सनल मुझे 2.25 साल हो गए सर्दी कफ उधरस हाँ। कुछ भी नहीं हुआ। मैं सेल कर रहा हूँ इसलिए मैं अपना रिव्यू नहीं देता लेकिन आज बोल रहा हूँ कि ऐसा मुझे पर्सनली कभी कोई नहीं हुआ तो वो बहुत ही अच्छा है। लाकाडोंग हल्दी इज द बेस्ट ऑप्शन। आपने कल के रिव्यू में भी देखा होगा कितनी प्रॉब्लम है लाकाडोंग हल्दी ने सॉल्व की है अपने किचन में। लाकाडोंग हल्दी अपनाइए और बहुत ज्यादा बीमारियों से दूर रहिए, ये मैं पक्का वादे के साथ बोल सकता हूँ आपको बहुत फर्क એ તો पड़ता રાઈટ है। જ છે દર્શક હું જો જોઉં છું ને ત્યાં સુધી હળદી આવીને પછી તમને શરદી નથી મને નથી થઈ શરદી હા. બાકી વર્ષમાં 2 વાર તો કમ સે કમ શરદી થઈ જ થાય જાય. જ આ મને પોણા 2 વર્ષ થવા અને આવ્યા આરોહીને બહુ થતી એને હા ઓછું થઈ ગયું હા આરોહીને એને સૌથી વધુ હતું. સૌથી વધારે એને બંધ હતું. થઈ ગયું ગણાય ગમે કંઈક ઠંડુ ખાય ને ફ્રૂટ કે કંઈક ખાટું ખાય ને તો થઈ શેરનું જતી મમ્મીનું હરાદ હતું, હરાદ 3 વર્ષે હોય ત્યારે આ બીમાર બહુ પડી હા ગયો. હા હા, ત્યારે. પછી પછી તો હળદર પછી તો હળદર આવે ને જાય પછી નહીં. એકદમ નહીં એકદમ એક ઈ બેન ને જો કાલનો રિવ્યુ જોયો ને તાવ નથી આવ્યો હા એ કહેતા હતા review મને કહે પોણા છે. 2 વર્ષ મને તાવ નથી હા, નથી આવ્યો આવ્યો. એટલું લાકડો હળદી સાચી વાત बहुत છે, बहुत હા, તો अच्छी। और हमें एवरीडे ये फ्लावर देखते हैं ना तो मन खुश हो जाता है। देखो अभी पूरे ग्राउंड में ભૂખ લગ ગઈ पूरे ग्राउंड में देखो ये कलर वाले हैं પપ્પા તો પપ્પા શામ ઢળ ગઈ ભૂખ લગ ગઈ टाइम में बनाओ थारू पप्पा नहीं એ 7 વાગે કીધું 8 વાગે બને. हाथ ना 8 हो गए आज तो ऐसा है भाई। चलिए थोड़ी देर झूलते हैं बैठते हैं। मस्त मौसम है अभी का, बारिश आएगी ऐसा लग रहा है अभी। ठीक है चलिए।